નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવાને ઝટકો લાગ્યો છે। હાઈકોર્ટે ચૈતર વસાવાની અરજીને ફગાવી છે। ચૈતર વસાવાની બંને અરજીઓ ફગાવાઈ છે। હાઈકોર્ટનો ચૈતર વસાવાને જામીન આપવાનો ઇનકાર, ચૈતર વસાવાને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે। લાંબી સુનાવણી બાદ હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો। ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે। ચૈતર વસાવાને રાહત આપવાથી સમાજમાં ખોટો મેસેજ જશે એવું હાઈકોર્ટે નોંધ્યું। 2 વર્ષથી વધુ સજા હોવાથી ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ થઈ શકે છે રદ। હવે ધારાસભ્ય પદ પર તલવાર લટકતી દેખાઈ રહી છે। તો ચૈતર વસાવાને હાઈકોર્ટથી રાહત નથી મળી, કારણ કે હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો છે। આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવાને અહીંયા રાહત આપવાનો કોર્ટે ઇનકાર કર્યો છે અને નીચલી અદાલતનો જે ચુકાદો હતો તેને જ માન્ય રાખ્યો છે। ચૈતર વસાવાની બંને અરજીઓ હાઈકોર્ટમાંથી ફગાવાઈ છે। હવે ધારાસભ્ય પદ પર લટકતી તલવાર એટલા માટે છે કારણ કે 2 વર્ષ કે તેનાથી વધારે સજાની જોગવાઈ હોય ત્યારે એ વ્યક્તિ ધારાસભ્ય પદ જે છે એ રહી શકે નહીં, અથવા તો આપોઆપ તેનું ધારાસભ્ય પદ રદ થઈ જતું હોય છે। ત્યારે આ મામલે હવે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને લઈને હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ ખતરામાં છે એવું કહી શકાય। લટકતી તલવાર છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે। મૌલિક, આમ આદમી પાર્ટીના ધારાસભ્યને હાઈકોર્ટે રાહત નથી આપી, તો શું હવે ધારાસભ્ય પદ પર લટકતી તલવાર રહેશે? બિલકુલ પંકજ, જે રીતે ચૈતર વસાવાએ જામીન મેળવવા અને તેની સજા જે છે સ્થગિત કરવા માટેની અલગ અલગ પ્રકારની 2 અરજી હાઈકોર્ટમાં કરી હતી। સેશન્સ કોર્ટે આ બાબતે જે સજા ફટકારી છે 7 વર્ષની, તે બાબતે જામીન અરજી જે છે તે હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, પરંતુ સેશન્સ કોર્ટનો ચુકાદો જે છે તે હાઈકોર્ટે યથાવત રાખ્યો છે અને આજે બંને જામીન અરજીઓ જે છે તે ફગાવી હતી અને એ બાબતે કાયદો સર્વોપરી હોય અને કાયદાથી ઉપર કોઈ ના હોય તેવા પ્રકારની ટિપ્પણી જે છે તે હાઈકોર્ટે જામીન ન મંજૂર કરતા કરી છે। મૌલિક, આ 2 અરજીઓ ફગાવાઈ છે, બંને અરજીઓમાં કયા કયા મામલાઓની વાત છે? બિલકુલ, નર્મદા જિલ્લાના જે જંગલ અધિકારીઓ જે છે તેના ઉપર હુમલો અને ખંડણી મારવામાં આવી હતી અને ત્યારબાદ જે સેશન્સ કોર્ટે રાજપીપળા સેશન્સ કોર્ટ જે છે તેને 7 વર્ષની આરોપી ચૈતર વસાવા ઉપર જે છે તે સજા ફટકારી હતી અને ત્યારબાદ આ સજા સ્થગિત થાય અને જામીન મેળવવામાં આવે તે પ્રકારની અરજીઓ જે છે તે હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। જી મૌલિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો। અહીંયા દર્શકોને ખાસ જણાવી દઈએ કે હવે ધારાસભ્ય પદ પર લટકતી તલવાર છે। ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ શકે છે, કારણ કે જે કેસ છે તે મામલામાં 2 વર્ષની સજાની જોગવાઈ છે। સેશન્સ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેને લઈને ચૈતર વસાવા હાઈકોર્ટમાં પહોંચ્યા હતા અને જે સજા છે તેને રદ કરવા અથવા તો સ્થગિત કરવા માટેની તેમણે આમાં અરજીમાં ઉલ્લેખ કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે તેમને રાહત આપવાનો ઇનકાર કર્યો છે। હાઈકોર્ટે કહ્યું છે કે જો તેમને જામીન આપવામાં આવે તો સમાજમાં એક ખોટો મેસેજ જશે, એટલે રાહત આપવાથી હાઈકોર્ટે ઇનકાર કર્યો છે। હવે સ્થિતિ એવી છે કે આ જે કેસ છે તેમાં જો 2 વર્ષની સજાને માન્ય રાખવામાં આવી છે અને જો હાઈકોર્ટે કહી દીધું છે કે રાહત નહીં મળે, જામીન નહીં મળે, તો એનો મતલબ એ છે કે તેમને આ સજા ભોગવવાની રહેશે અને જો તે સજા ભોગવવી પડે તો તેમનું ધારાસભ્ય પદ જે છે એ તેમને જતું કરવાનો વારો આવી શકે છે। હાલાકી તેમની પાસે એક લીગલ વિકલ્પ પણ હજુ ઉપલબ્ધ છે, તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ કદાચ જઈ શકે છે અને આ મામલે હવે આગળ શું થાય છે એ જોવું રહ્યું। સેશન્સ કોર્ટે ચુકાદો જે આપ્યો હતો એ જ હાઈકોર્ટે માન્ય રાખ્યો છે અને તેને જ યથાવત રાખ્યો છે। હાઈકોર્ટે એવું નોંધ્યું છે કે જો રાહત આપવામાં આવે, જામીન આપવામાં આવે તો આ મામલામાં સમાજમાં મેસેજ પણ ખોટા જશે। આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવા કે જે ખૂબ વિવાદમાં આવ્યા હતા જ્યારે તેમણે ખંડણીનો કેસ હતો અને વન કર્મચારીને મારવાનો જે કેસ હતો, આ મામલામાં તેઓ ખૂબ ચર્ચાસ્પદ રહ્યા હતા। આ મામલે કોર્ટમાં આખી મેટર ચાલી હતી, ઘણા સમયથી આ વિવાદ ચાલતો હતો અને ત્યારબાદ સેશન્સ કોર્ટે તેમને રાહત ન આપી અને જે ચુકાદો આપ્યો હતો 2 વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો। હવે તેઓ જામીન માટે હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ હાઈકોર્ટે પણ રાહત આપવાથી ઇનકાર કરી દીધો છે। હવે ચૈતર વસાવા આગળ શું કરે છે, તેમની વકીલની ટીમ આગળ શું કરે છે, શું તેઓ સુપ્રીમમાં જાય છે કે પછી ફરીથી અપીલ કરે છે એ જોવું રહેશે। પરંતુ કાયદાકીય રીતે જે કાયદો બન્યો છે એ પ્રમાણે જો ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધારેની સજા થાય છે કોર્ટ દ્વારા તો તેનું ધારાસભ્ય પદ આપોઆપ રદ થઈ ગયેલું ગણાતું હોય છે। હવે આગળ શું થાય છે તાત્કાલિક, કારણ કે આજે ને આજે કદાચ બની શકે છે કે ચૈતર વસાવા અથવા તેમના વકીલની જે ટીમ છે તે સુપ્રીમમાં જઈ શકે છે અથવા તો અપીલમાં જઈ શકે છે। અને હવે વાત નકલીના નામે અસલીના ખેલની।
સુરતમાં મનપાના આરોગ્ય વિભાગે હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં મેગા ફૂડ સેફટી ચેકિંગ હાથ ધર્યું. એક તબક્કામાં 182 સંસ્થાઓની તપાસ દરમિયાન 110ને નોટિસ ફટકારવામાં આવી અને 762.9 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો. 44 ફૂડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા, જ્યારે 18 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 1535 સંસ્થાઓનું ચેકિંગ, 817 નોટિસ ફટકારાઈ, 5546.8 કિલો અખાદ્ય ખોરાકનો નાશ થયો અને 82 સંસ્થાઓને બંધ કરાવવાની કાર્યવાહી થઈ છે. મેગા ફૂડ ચેકિંગ ડ્રાઈવના આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે મનપાના આરોગ્ય વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને કાર્યવાહી વધુ આક્રમક બનાવી છે. મનપાએ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરનાર સામે વધુ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. કોઈ પણ પ્રકારની ખામી મળી આવે અને મેજર ખામી માટે લગભગ 85 એટલે 85 જેટલી સંસ્થાઓને આપણે બંધ કરી છે અને સાથે સાથે લગભગ 800 જેટલી સંસ્થાને આપણે નોટિસ આપી છે અને 28 લાખ રૂપિયા જેટલો આપણે દંડ વસૂલ કર્યો છે. આ સંસ્થાની અંદર નાનામાં નાની ખામી એટલે કે મેડિકલ સર્ટિફિકેટ, સફાઈ, સ્ટોરેજ પ્રોપર નહીં હોય, ડીપ ફ્રીઝર પ્રોપર નહીં હોય, એક્સપાયરી ડેટની કંઈ પણ વસ્તુ મળી આવે તો આ પ્રકારની જે મોટી ખામી હોય એના માટે સંસ્થા બંધ કરી, પરંતુ નાની ખામી માટે આપણે એને નોટિસ આપી, સ્થળ ઉપર ક્લિયર કરાવ્યું. વધુ માહિતી મેળવી સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, મનપાની જે ફૂડ શાખાની જે ડ્રાઈવ ચાલી રહી છે, શું આ ટેમ્પરરી છે કે પછી લગાતાર આ ડ્રાઈવ આગળના દિવસોમાં પણ જારી રહેશે? બિલકુલ, સુરતમાં વરાછા વિસ્તારમાં પરિવારમાં બહારથી જમવાનું મંગાવ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી, જેમાં 5 વર્ષની બાળકીના મોત બાદ આરોગ્ય મંત્રી ખુદ મેદાને ઉતર્યા હતા અને આરોગ્ય મંત્રીના આદેશ બાદ સુરત આરોગ્ય વિભાગ સતત રેડો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી જોઈએ તો અત્યાર સુધીમાં 1535 જેટલી હોટલ અને ધાબામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 817 જેટલી જે હોટલો છે તેને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા 6 દિવસમાં 55,768 કિલો અખાદ્ય ખોરાકોનો નાશ કરવામાં આવ્યો છે. કેટલીક હોટલોને નોટિસ તો કેટલીક હોટલોને દંડ કરવામાં આવ્યો છે. એટલે કે છેલ્લા 6 દિવસમાં 28,75,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચોક્કસ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને કામગીરી તો દેખાઈ રહી છે, પણ આ કામગીરી કાયમ માટે યથાવત રહે અને ખાસ કરી તમામ હોટલ રેસ્ટોરન્ટો પોતાને ત્યાં જે ગંદકી હોય કે હાઇજેનિક નું ધ્યાન રાખવું પડશે. પોતે કયું તેલ વાપરે છે, કયું માખણ વાપરે છે, પનીર વાપરે છે, તેના સ્ટીકરો લગાડવા પડશે. એટલે તમામ બાબતની ઝુંબેશ શરૂ કરી છે. જોવાનું એ રહ્યું કે આ ઝુંબેશ કાયમી માટે યથાવત રહે છે કે આ ફૂડ પોઈઝનિંગ ઘટનામાં બાળકીના મોત બાદ માત્ર ટેમ્પરરી આ કામગીરી ચાલુ રહે છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. હવે વાત ખેડાની. ખેડામાં આરોગ્ય કેન્દ્રની દવામાં જીવાત હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. રઢુ ગામે પીએચસી સામે ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો છે. બાળકની દવાની બોટલમાંથી જીવાત નીકળ્યાનો આરોપ. પાવડરમાં અસંખ્ય જીવાત અને કીડા જોવા મળ્યા. દવાની બોટલમાંથી જીવાત મળતા ચકચાર મચી ગઈ છે. સરકારી દવાખાનાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. તહેવારો પહેલા ફૂગવાળી મીઠાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટમાં એક ગ્રાહકને મીઠાઈના પેકેટ પર ફૂગ જોવા મળી અને તેમનો વિડીયો બનાવીને વાયરલ કર્યો. આ વિડીયો યુ ફ્રેશ મીઠાઈના યુનિટનો હોવાનું દેખાય છે. તહેવારો પહેલા વાયરલ થયેલા આ વિડીયોને પગલે મીઠાઈની ગુણવત્તા અને ફૂડ સેફટીને લઈને સવાલ ઉઠી રહ્યા છે. તો આ તસવીરોમાં તમે જોઈ શકો છો, જે લોકો મીઠાઈ ખરીદતા હોય, મીઠાઈ ખાવાના શોખીન હોય, એ લોકો ખૂબ ધ્યાન રાખે, કારણ કે મીઠાઈની અંદર ફૂગવાળી મીઠાઈ પણ હોઈ શકે છે. આ પ્રકારના એકમો સામે એક્શન પણ લેવાવું જોઈએ. આ યુ ફ્રેશની જે મીઠાઈ છે તેમાં મીઠાઈની ઉપર ફૂગ લાગેલી જોવા મળી. એનો મતલબ છે કે આ મીઠાઈ કેટલી વાસી હોઈ શકે છે અને કેવી રીતે તેઓ પધરાવી રહ્યા છે સારામાં સારું પેકિંગ કરીને, જેથી ગ્રાહકને ખ્યાલ ના આવે, પરંતુ ઘરે જઈને જ્યારે એ મીઠાઈ જોવે છે તો તેમાં ફૂગ હોય છે. આવી મીઠાઈ આરોગવાથી પેટના અનેક રોગો થાય છે, મોટું નુકસાન થાય છે. જામનગરના કાલાવડ તાલુકાના હરિપર ગામે રાજકોટ રેન્જ પોલીસે દરોડા પાડી નકલી અને ભેળસેળયુક્ત દૂધના કૌભાંડનો પર્દાફાશ કર્યો. પોલીસે સ્થળ પરથી આશરે 7,150 લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત કર્યું છે. ફૂડ સેફટી વિભાગે દૂધના સેમ્પલ લઈને સીલ કર્યા, જ્યારે જપ્ત કરાયેલ સામગ્રીનો સ્થળ પર જ નાશ કરાયો. સમગ્ર મામલે 6 જેટલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
જે હરિપરના રહેવાસીઓ છે કે મેરુભાઈ બાવનભાઈ ભારાઈ, બધાભાઈ બાવનભાઈ ચાવડા, મેરુભાઈ બધાભાઈ કરશનભાઈ વંશ, રાણાભાઈ નાથાભાઈ ભારાઈ, બોગાભાઈ નાથાભાઈ માયાભાઈ વંશ, આ લોકોના ઘરે અને આજુબાજુમાં તેમની ડેરીઓ આવેલી હતી, જ્યાં તેઓ દૂધનો સંગ્રહ કરતા હતા. તે સ્થળે ચેકિંગ કરવામાં આવેલું હતું. ચેકિંગ દરમિયાન સ્થળ પરથી આશરે 7,150 લીટર જેટલું દૂધ, વનસ્પતિ ઘી 120 કિલો અને દૂધ બનાવવાનો પાવડર આશરે 15 કિલો જેટલું મળી આવેલ હતું. તો એનાલોગ પનીર બાદ વધુ એક માંગ ઉઠી છે. ભેળસેળ પર કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. મિલાવટી ખાદ્ય બનાવતા એકમો સામે કાર્યવાહીની માંગણી થઈ રહી છે. માવા, આઈસ્ક્રીમ અને બેકરી પ્રોડક્ટની પણ તપાસ થાય. બજારમાં માવાના નામે પામોલિન તેલથી બનેલા પદાર્થો, આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ, ડેરી પ્રોડક્ટ, દૂધ વિનાના પદાર્થો, બેકરીમાં સડેલા ઘઉં અને અખાદ્ય કેમિકલ કલરનો પણ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. મિલાવટી ચટણી કે સોસ પર પણ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. એએમસીના ફૂડ અધિકારીઓએ બેઠક કરી છે. શહેરના જાણીતા રેસ્ટોરન્ટ અને હોટલ માલિકો સાથે બેઠક કરી છે. શ્રાવણ મહિનાથી દિવાળી સુધી આ તહેવાર છે, ત્યારે તહેવારના સમયે લેભાગુ તત્વો વધુ નફો કરવા માટે અખાદ્ય વસ્તુઓનો સૌથી વધારે ઉપયોગ કરે છે. રાજ્યના આરોગ્ય મંત્રીને આહાર મેનેજમેન્ટ એસોસિએશનને માગણી કરી છે કે જનહિતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધના નિર્ણય માટે તેમણે અભિનંદન પણ આપ્યા છે અને આ ડ્રાઈવ આગામી સમયમાં પણ ચાલુ રાખવા માટે જણાવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મુકાયો છે. ત્યારબાદ હવે નવી એક માંગ ઉઠી છે, કારણ કે જે રીતે ડેઝર્ટ આઈસ્ક્રીમો છે, જે વેજીટેબલ ચટણીઓ છે અને સાથે જ જે માવાઓ છે તેની અંદર પણ મિલાવટ થઈ છે, તે પ્રકારની રજૂઆત થઈ રહી છે. જોડાયા છે આહારના જે પ્રેસિડેન્ટ છે નરેન્દ્ર પુરોહિત. પુરોહિતજી, ખાસ કરીને સરકારે એક મોટો નિર્ણય લીધો છે એનાલોગ પનીરને લઈને, અને જે વસ્તુ પ્રતિબંધિત મૂક્યો છે. હજુ પણ આપે સરકારને એક રજૂઆત કરી છે, આપ એક પત્ર લખવા જઈ રહ્યા છો. એ શું પત્ર છે? અને હજી પણ એવી ઘણી વસ્તુઓ છે, માવો છે, આઈસ્ક્રીમ છે, ચટણી છે, જે બધી વસ્તુઓ છે એમાં પણ હજુ મિલાવટ થઈ રહી છે. શું રજૂઆત સરકારને હજુ પણ કરવા જઈ રહ્યા છો? અને આપણે મિટિંગ પણ કરી છે. જી નમસ્કાર. આહાર લોકોને જાગૃત કરનારી સંસ્થા છે, જે ફૂડ એન્ટરપ્રિન્યોર પૂરા ગુજરાતભરના લોકોને જાગૃત કરવા માટે 19 સપ્ટેમ્બરના દિવસે બહુ મોટો કાર્યક્રમ રાખી રહી છે. એના અંતર્ગત દર અઠવાડિયે મિટિંગો થાય છે. ગઈકાલે મિટિંગ થઈ હતી. અમે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યો હતો રૂબરૂ. અમારી માંગને ગ્રાહ્ય રાખી અને આદરણીય આરોગ્ય મંત્રી શ્રીએ એનાલોગ પનીર પર પ્રતિબંધ લગાવ્યો. પણ એના પછી પણ ઘણા એવા લેભાગુ તત્વો અહીં ગુજરાતની અંદર છે, જે લોકો પોતાના વધારે નફાની અપેક્ષાએ લોકોને ખોટું ખવડાવી રહ્યા છે. આ તહેવારોની સિઝન છે, સળંગ 100 દિવસ સુધી તહેવારો, અને એના પછી લગ્નની સિઝન ચાલી રહી છે. અમે આહારના પ્રતિનિધિ રૂપે એક દ્રઢ સંકલ્પ કર્યો છે કે શુદ્ધતા માટે યુદ્ધ, શુદ્ધ માટે અભિયાન અમારો એક સંકલ્પ છે. સતત આવનારા 100 દિવસ સુધી અમે આ અભિયાનને અમારા આખા કમિટીના ગુજરાતભરના લોકો સાથે રહીને આગળ વધારીશું. મૂળ જે અત્યારે સૌથી વધારે માંગ છે કે મલ્ટીનેશનલ કંપનીઓના બ્રહ્મા આવું નહીં, માવો ચોખા બનાવનારા લોકો પણ છે, પરંતુ અમુક લે તત્વો જે છે એમાં અંશ માત્ર પણ દૂધ નથી હોતો, અને જે લોકો એવા પામોલિન તેલ અને એવી વસ્તુઓ દ્વારા જે માવો બનાવે છે એ લોકો ક્યાદાની વ્યાખ્યા બચી જાય, કારણ કે ઉપર લખી દે કે બરફી અને પેકિંગમાં સાચા. એવી રીતે મિલ્ક કેકના નામે પણ ભ્રમણાઓ ચાલે છે. એવી જ રીતે ફ્રેશ ક્રીમની જગ્યા પર બેકરીવાળા મોટા ભાગના, એટલે અમુક વેપારી બહુ સારા છે, પણ ઘણા વેપારીઓ ક્રીમની જગ્યા પર બીજું કંઈક વાપરે છે. પ્રતિબંધિત લોટથી એ લોકો પાઉં બનાવી રહ્યા છે. અને એવી જ રીતે આઈસ્ક્રીમના નામે લૂઝમાં ફ્રોઝન ડેઝર્ટ વેચાઈ રહ્યું છે, અને સોસના નામે, કેચઅપના નામે એમાં અંશ માત્ર પણ ટામેટા નથી હોતા. એ કોળા જેવા તત્વોના માધ્યમથી એ જે કંઈ વસ્તુ બનાવે છે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદમાં મીઠાઈના વેપારીઓ કાચા માલના વધતા ભાવને કારણે ચિંતામાં છે. ખાંડ, દૂધ, ઘી, ખોયા, કાજુ અને બદામના ભાવ વધતા શહેરમાં કેટલીક મીઠાઈના ભાવમાં 5% સુધીનો વધારો થયો છે. આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારોમાં ભાવ વધારાની સીધી અસર ગ્રાહકોના બજેટ પર આવી શકે છે. ભાવ વધારે તો જે ખરીદી ન કરી શકે એવાને તો થોડીક તકલીફ તો પડે ને, પણ આઈટમ સારી એ બધી ચાલે, સરસ, એમ વાંધો નહીં આવે. જે ક્વોન્ટિટી વધારે લેતા હોય થોડી ઓછી લે એવું બની શકે, કારણ કે જે કોઈ કિલોમાં લેતું હોય તો 500 ગ્રામમાં લે, 500 લેતો તો 250 લે. અસર તો પડશે જ હવે, પણ જે આપણે કરવાનું છે એ પછી થોડુંક તો વ્યવહારમાં બી આપણે કરવું પડતું હોય છે. લિમિટેડ આવક હોય પણ એમાં આપણે
બધું એડજસ્ટ કરીને કરવું પડે. ખાંડના ભાવ વધ્યા એટલે થોડા મીઠાઈમાં ફેર તો પડશે જ. હવે એમાં કંઈ આપણે કરી નથી શકતા. તો વેપારીઓના જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટેશન, પેકિંગ મટીરીયલ અને કારીગરોની મજૂરીના ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે જૂના ભાવે મીઠાઈ વેચવી મુશ્કેલ બની રહી છે. ખાંડના ભાવને નિયંત્રિત કરવા સરકાર સમક્ષ અપીલ કરવામાં આવી છે. हम ये आगे का देखते हैं, हमको गवर्नमेंट कितना सपोर्ट करती है, उसके हम आगे का डिसीजन लेंगे. इसका रेट बढ़ाना नहीं बढ़ाना है, उसके लिए हमारे कंपनी के CMD MD मिलके डिसीजन लेंगे. आगे गवर्नमेंट का क्या सपोर्ट रहता है उसके बाद हम फाइनल डिसीजन लेंगे. रेट बढ़ाना नहीं बढ़ाना उसके बारे में लगभग 5% जितना रेट बढ़ा सकते हैं, वो हमारे कंपनी के MD CMD डिसीजन लेंगे उसके लिए. અત્યારે એવી પોઝિશન છે 4 થી 5% ભાવ વધારો આવ્યો છે. એ વધાર્યા પછી પાછા ખાંડમાં બહુ ભાવ વધારો આવ્યો. પણ હવે એવું શક્ય છે નહીં કે તમે અત્યારે વધારે તો ફેરથી વધારો. જે સ્ટાન્ડર્ડ દુકાનો જે જેન્યુઇન છે એ લોકો એકવાર આ સેટ કર્યા કે ભાઈ ભાવ તમે બધી બાજુથી જોયા પછી તમે વધારો છો. પછી શું છે કે બીજી વાર ભાવ વધે તો એ વધારી નથી શકતા અમે લોકો. શહેરના કેટલાક વેપારીઓએ મીઠાઈના ભાવમાં વધારો કરી દીધો છે, જ્યારે કેટલીક જગ્યાએ આગામી સમયમાં ભાવ વધવાની શક્યતા જોવા મળી રહી છે. તમારી મનગમતી દરેક મીઠાઈ હવે મોંઘી બની શકે છે. તહેવારોની સિઝન છે અને તહેવારોની સિઝનની અંદર સૌથી વધારે ભાવ વધારો છે તે દરેક જગ્યા ઉપર હાલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ હવે મીઠાઈ પણ બાકાત નથી. ખાંડના ભાવની અસર હવે મીઠાઈ પર પણ જોવા મળશે. અત્યારે તમે જે મીઠાઈ જોઈ રહ્યા છો તે મીઠાઈના ભાવ 5% સુધી વધી શકે તેવી શક્યતાઓ છે કેટલીક દુકાનોમાં જોવા મળી રહી છે. જો કે કહી શકાય કે જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય અંતર્ગત કહી શકાય કે માવા મીઠાઈ ફરસાણ એસોસિએશન ગુજરાતના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે રો મટીરિયલ એટલે કે ખાંડના ભાવ વધ્યા છે અને તેને કારણે 5%નો ભાવ વધારો છે તે કેટલીક જગ્યાએ કરવામાં આવ્યો છે. જો કે પડતર કિંમત કરતાં ઊંચા ભાવ જતા વેપારીઓ જૂના ભાવે હવે વેચાણ કરવું તેમની માટે અશક્ય બની ગયું છે. ખાસ કરીને મીઠાઈની જો વાત કરીએ તો 4 થી 5 કહી શકાય કે 4 થી 5 દિવસ જેટલી તેની લાઈફ હોય છે અને 4 થી 5 દિવસ જ ટકી શકે તેવી પરિસ્થિતિ વચ્ચે સૌથી વધારે જેઓ ખાંડનો ઉપયોગ કરતા હોય તે મીઠાઈના વેપારીઓ પર હાલ સૌથી વધારે અસર જોવા મળી રહી છે. જો કે તેની સીધી અસર મીઠાઈના ભાવ વધવાથી ગ્રાહકોના બજેટ ઉપર પણ હાલ જોવા મળી રહી છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. સાગબારા જંગલ જમીન મુદ્દે ધરણા યથાવત છે. આજે ધરણાનો 17મો દિવસ છે. 17 દિવસથી ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. આદિવાસી જંગલ જમીન માટે ધરણા કરી રહ્યા છે, જેમાં સાંસદ મનસુખ વસાવા ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ ધરણા કરી અને સ્થળની મુલાકાત પણ કરી. જંગલ જમીન ખેડાણ મામલે ન્યાયની માંગ યથાવત છે. સરકાર સત્વરે તેનો ઉકેલ લાવે તેવી ખેડૂતોની માંગ છે. એક ડીએફઓ છે અને સબ ડીએફઓ છે, બંને વાઇસરો છે અંગ્રેજ. એની વાતમાં નહીં આવો. એની વાતમાં નહીં આવો. તમે આદિવાસી છો, તમારામાં આદિવાસીને લોહી છે તો તમે આદિવાસીને મદદ કરો. આવા અંગ્રેજોને મદદ ના કરો. આ ડીએફઓ ને ઠીએફઓ ને બધાને તમે એના ગુલામ બનો તમે લોકો. 25 કે 26 કે તારીખ જે પણ કોઈ તારીખ આપી 25-26માં સાહેબ સાથે મિટિંગ થશે અને જે પણ કોઈ ઉકેલ આવશે. અને મને વિશ્વાસ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા સાગબારાના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેશે. વધુ માહિતી મેળવીએ નર્મદાથી સંવાદદાતા દીપક પટેલ જોડાયા છે. દીપક, 25-26 તારીખે શું મુખ્યમંત્રી સાથે મુલાકાત થવાની છે અને 17 દિવસ પછી પણ નિરાકરણ ન આવવાનું કારણ શું? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે સાગબારા જંગલ જમીન જે ખોપી ગામ ખાતે જે આદિવાસીઓ 12 ગામના લોકો જે ધરણા પર બેઠા છે, આજે એમનો 17મો દિવસ છે. 17મા દિવસે પણ સાંસદ મનસુખ વસાવા એમના સમર્થનમાં પહોંચ્યા છે. ચોથી વાર આ જે સાંસદ મનસુખ વસાવા છે તેઓ આદિવાસીઓના સમર્થનમાં પહોંચ્યા છે. આદિવાસીઓના સમર્થનની વાતમાં મનસુખ વસાવાએ એક વાત પણ કરી છે કે છેલ્લા 17 દિવસથી જ્યાં ફોરેસ્ટ અને આદિવાસીઓ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, અંત હવે અમે
25 થી 26 તારીખે લાવવાના, કારણ કે જે સાંસદ મનસુખ વસાવા છે અગાઉ પણ જેઓ આ મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ સાથે મીટિંગ કરી અને એમની વાત કરી હતી, ત્યારે ત્યારબાદ ભૂપેન્દ્ર જે પટેલ જે મુખ્યમંત્રી છે જેઓ અમેરિકા ગયા હતા, હવે તેઓ આવી ચૂક્યા છે, ત્યારે જે 25 થી 26 તારીખે સાંસદ મનસુખ વસાવા ફરી એમને મળવાના છે અને આ મળીને આ લોકોનો સુખદ અંત આવે એવા નિર્ણય લેવાની વાત છે. પરંતુ ખાસ વાત કરીએ તો આજે સાંસદ મનસુખ વસાવાએ આજે એક મોટી વાત પણ એ કરી નાખી હતી કે જે જંગલ જમીનના વિવાદને લઈને આજે આદિવાસીઓ બેઠા છે, જેઓ શાંત છે, અહિંસક બાબતને ધરણા કરી રહ્યા છે, પરંતુ આ જો જંગલ જમીનના લોકોના આદિવાસીઓ જો ધારે તો જંગલ ખાતાના લોકોને અહીંયા ફરવા પણ ના દે, ત્યારે એક અહિંસક જે ધરણા ચાલી રહ્યા છે એને હિંસક પણ બની શકે છે. કારણ કે જે વાત કહી શકાય કે જે સાંસદ મનસુખ વસાવા આજે જે ઔપચારિક રીતે જે વાત કરી નાખી છે વન વિભાગના માણસોને, જે અધિકારીઓને કહી દીધું છે કે જે તમે જે જંગલ જમીનનો જે વિવાદ છે એ પૂર્ણ કરો, આ જંગલ જમીનના જે આદિવાસીઓ જે છે એ એમના પોતાના ખેતરમાં ફરવા પણ નહીં દે. પરંતુ હવે જો 25 અને 26 તારીખે 2 દિવસમાંથી 1 દિવસ જે સાંસદ મનસુખ વસાવા આ જે આદિવાસીઓ જે છે એમના જે ખેડાણ કરતા જે ખેડૂતો છે તેમને લઈ અને ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને જે અર્જુન મોઢવાડિયા અને પ્રવીણ માળી જે વનમંત્રી છે જેઓને મળી અને એનો નિકાલ કરવા માટેની ખાસ વાત કરી છે. દીપક, આભાર માહિતી આપવા માટે. ભાવનગરમાં ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક વધ્યો છે. વધુ એક યુવાનનું મૃત્યુ થતા મૃત્યુઆંક 13 થઈ ગયો છે. કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા યુવાનનું મોત થયું છે. ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું મોત થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં હજુ 4 દર્દી સારવાર હેઠળ છે. વધુ માહિતી મેળવીએ. ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે. નીતિન, હાલ શું વધુ માહિતી આવી રહી છે નકલી દારૂકાંડમાં? પંકજ, વાત કરીએ તો આ જે ઝેરી દારૂને લઠ્ઠાકાંડને લઈ અને આ જે સમગ્ર મામલો છે તેમાં કુલ 61 લોકો છે તે સંક્રમિત થયા હતા અને તેમાંથી 13 વ્યક્તિઓ છે જે તેમના મોત નીપજ્યા હતા. જ્યારે ગઈકાલ સુધીના આંકડાની વાત કરીએ તો 2 વ્યક્તિઓ સારવાર ઉપર હતા, એક સરકારી હોસ્પિટલમાં અને એક ખાનગી હોસ્પિટલમાં. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયા છે તેઓએ પણ ભાવનગરની જે સરકારી હોસ્પિટલ છે, હોસ્પિટલ અને તેના સંકુલનમાં આવેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે ત્યાં એક બેઠક યોજી સમીક્ષા કરી અને આ જે મામલો થયેલો છે તે અંગે પાછી ચર્ચાઓ કરી, જેમાં ભાવનગર કલેક્ટર, એસપી, ડીડીઓ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ તેમાં જોડાયા હતા. અને ત્યારબાદ કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે એક દર્દી જે સારવાર સરકારી હોસ્પિટલમાં લઈ રહ્યો હતો તે પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. એટલે ચોક્કસ કહી શકાય કે જે આ મોતનું તાંડવ છે જે 5 દિવસ સુધી સતત ચાલ્યું, એમાં 13 લોકોની જે જિંદગી હોમાઈ છે તે હવે આંકડો ધીરે ધીરે બંધ થઈ રહ્યો છે અને હવે ભાવનગરમાં એક જ દર્દી છે તે ખાનગી સારવાર લઈ રહ્યો છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. તો એક જ દિવસમાં 2 વ્યક્તિના મોત. ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને હવે 13 થઈ ગયો છે. ભાવનગરની હોસ્પિટલમાં હજુ 4 દર્દી સારવાર હેઠળ બતાવાઈ રહ્યા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.